નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આજે આપણે જોડણીનો એક મુદ્દો જોઈશું. પણ એ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. બીજી મહત્ત્વની બાબત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાની જોડણી અટપટી અને યાદ રહેતી ન હોય તેવી લાગે છે. અમારી આ શ્રેણીના જે વિડીયો છે એ વિડીયો જો અગાઉના વિડીયો આપણે જોયા ન હોય તો એ પૂરેપૂરા જોઈ લેવા વિનંતી છે, જેથી કરીને તમને અઘરી અને અટપટી લાગતી જે જોડણી છે એ જોડણી સમજાઈ જશે. આગળ વધીએ પહેલાં હજુ સુધી જો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને આ જે વિડીયો છે એ તમે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી જે ફ્રી માહિતી આપવામાં આવે છે એ મળી શકે. જોઈએ હવે આપણે જોડણીનો મુદ્દો. અહીંયા ટાઇટલ પેજ ઉપર આપણે પ્રતિથી આ જોડણી લખી છે અને આ જોડણી લખી છે. બેમાંથી કઈ જોડણી સાચી અને આ જોડણી કેમ ખોટી છે, આ જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગતો. હા મિત્રો, જોડણી યાદ રાખવા માટે જુદી જુદી જે ટેકનિક છે એમાંની આ એક ટેકનિક છે કે નીચેના પૂર્વગો એટલે શબ્દની આગળ લાગતા પ્રત્યયો, પાછળ લાગે પ્રત્યયો, એને અનુગ કહેવામાં આવે છે. તો આ જે પૂર્વગો છે એમાં રસ્વ ઈ છે, તો એનાથી બનતા શબ્દોમાં રસ્વ ઈ આવશે. કયા કયા છે? અતિ, અહીંયા તી રસ્વી છે તો આ શબ્દોમાં બધામાં રસ્વી આવશે. અતિ જ્ઞાન, અતિસાર, અતિરિક્ત, અતિવૃષ્ટિ પરીક્ષા માટે અગત્યની. અધિ, ધી રસ્વી છે. અધિનિયમ, અધિસૂચના, રાઈટ, પરીક્ષા માટે અગત્યની કહી શકાય. અધિનેત્રી, અધિપતિ, અધિકરણ. નોંધ, સંધિના કારણે અધિક્ષકમાં એ દીર્ઘ ઈ આવે છે. મિત્રો, આ શબ્દ વિશે હું તમને થોડીક વિગત જણાવું કે મોટા ભાગની જગ્યાએ આ જોડણી ખોટી લખેલી જોવા મળે છે. પોલીસ અધિક્ષકની કચેરી, તો ત્યાં પણ રસ્વ ઈ લખ્યું છે, પણ આ સંધિના નિયમના કારણે દીર્ઘ ઈ છે. અધિ વત્તા ઈક્ષક એટલે સાચી જે જોડણી છે એ જોડણીમાં દીર્ઘ ઈ આવે. કેટલાક કરંટ અફેર્સ સ્પર્ધાત્મક પરીક્ષાના જે પુસ્તકોના ટાઇટલમાં અગાઉ જાહેરાત આવી હતી કચેરી અધિક્ષક, તો એમાં અધિક્ષકની જોડણી જ ઉપર ખોટી હતી ઘણા બધા પુસ્તકોમાં. જોઈએ એના પછીની વિગત. હા હા અભિષે એમાં ભી રસ્વ છે એટલે એનાથી બનતા શબ્દોમાં રસ્વ ઈ આવશે. જોઈએ અભિરુચિ, પરીક્ષા માટે આઈએમપી, રાઈટ. અભિકોણ, અભિભૂત, રાઈટ, આ પણ પરીક્ષા માટે અગત્યની કહી શકાય. અભિવૃદ્ધિ, આ પણ પરીક્ષા માટે અગત્યની. અભિસારિકા, એ પણ અગત્યની. અભિવ્યક્તિ, એમાં રસ્વી છે. અભિપ્સા, અભિપ્સુ, અભિષ્ટ, એમાં સંધિના નિયમના કારણે એમાં દીર્ઘ છે. અભિ વત્તા ઈપ્સા, રાઈટ, એટલે બે ઈ જોડાયા છે. ની, નિવેદન, નિયોજન, નિવાસ, નિદાન, નિભાવ, નિયત. જો કે આમાં બે અર્થ છે એટલે હું થોડીક તમને સ્પષ્ટતા કરીને સમજાવું. ઘણા બધાના મગજમાં ગેરસમજ છે. આ નિયત
એટલે નક્કી કરેલ, રાઈટ? આ અર્થભેદ સમજો, નક્કી કરેલ. અને આ જે નિયત છે એટલે દાનત વૃત્તિ, કેની નિયત નથી, દાનત નથી. એટલે આ જે છે એ તમે ધ્યાનમાં રાખો. એટલે આ જોડણી આપણે ચોકડી એટલા માટે મૂકી કારણ કે બંને જોડણી સાચી છે પણ બંનેના અર્થ અલગ અલગ છે, એ તમારે ધ્યાનમાં રાખવાના છે. એના પછીનો મુદ્દો નિહિ પૂર્વક છે. નિરક્ષર, નિરપરાધ, નિરંતન, નિરુત્સાહ, નિરુદ્યમી, નિરુપયોગી અને નિરભિમાની પરીક્ષામાં વારંવાર પૂછાતી જોડણી છે, અગત્યની છે. નિરસ, નિરોગી, નીરવ આ જે શબ્દો છે એ સંધિના નિયમના કારણે ત્યાં દીર્ઘ બન્યા છે. જો કે નીરસ એક વૈકલ્પિક જોડણી તરીકે સ્વીકૃત છે. એમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ બંને જોડણી શબ્દકોશે સ્વીકારે છે. હા, બીજા શબ્દોમાં જોઈએ તો પરી, તો એમાં રસ્વ આવશે. પરિચારિકા, પરિપૂર્તિ પરીક્ષા માટે અગત્યની. પરિવ્રાજિકા, પરિશીલન. મિત્રો, પરીક્ષકમાં સંધિના નિયમ પ્રમાણે દીર્ઘ છે, પરિ વત્તા ઈક્ષક. બીજા પ્રત્યયો જોઈએ. પ્રત્યય તો પ્રતિકૂળ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. પ્રતિકૃત, પ્રતિદિન, પ્રતિદ્વંદી, પ્રતિપાદિત, પ્રતિબિંબ, પ્રતિલિપિ, રાઈટ? હા, હવે પ્રતીક, પ્રતીત, પ્રતીક્ષા આ જે શબ્દો છે એ શબ્દોમાં સંધિના નિયમના કારણે દીર્ઘ છે. પ્રતિ વત્તા ઈત. અને એટલા માટે આપણે જે ટાઇટલ ઉપર જે મૂકેલ જે શબ્દ હતો પ્રતીતિ, તો આ જોડણી છે એ સાચી છે. પ્રતિ વત્તા ઇતિ, રાઈટ? સંધિના નિયમ પ્રમાણે. વિકેન્દ્રિત, વિકિરણ, વિનિયોગ, વિભાજિત, વિભૂષણ ડેટા કોઈક વાર પરીક્ષામાં પૂછાય તેવી છે. આવો જ પૂર્વક છે બહિહિ, બહિર્ગોળ, બહિર્લાપિકા, બહિષ્કાર, બહિરિન્દ્રિય પરીક્ષા માટે આ અગત્યની જોડણી કહી શકાય, રાઈટ? તો આ જે પ્રત્યયો છે એમાં રસ્વ વિશે ધ્યાનમાં રાખવાનું છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ તેમજ પીએસઆઈ માટે મેથ્સ રિઝનિંગ ઉપરાંત જે ભાષા કૌશલ્ય ગુજરાતી અને અંગ્રેજીની બેચ ટૂંક સમયમાં નવી બેચ શરૂ થાય છે. જોઈએ એના પછીનો મુદ્દો. ગુજરાતી માટેના અમારા અગત્યના પુસ્તકોમાં ગુજરાતી ભાષાનો શબ્દ વિભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય અને જોડણીમાં ડિટેલમાં માહિતી જોઈતી હોય તો ગુજરાતી ભાષાની જોડણી નામનો પુસ્તક છે. અને આ બધા જ પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ નામના પુસ્તકમાં છે. બધા જ પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 4-5 જેટલા તે વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે. અને અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી તાજેતરમાં જે એસટીએની પરીક્ષા લેવાઈ એમાં કરંટ અફેર્સના પ્રશ્નો અમારી ટેલિગ્રામની કઈ તારીખમાંથી પૂછાયા હતા એની વિગતો અહીંયા અમે આપી છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. બધોમાં અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય
તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.